નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. એક પ્રશ્ન છે કે બહુલક મધ્યસ્થ અને મધ્યક ના આંતર સંબંધ પૈકી z માઇનસ m ઇઝ ઇક્વલ ટુ ખાલી કૌંસમાં m માઇનસ x બાર માર્ક 14માં પૂછાઈ ગયો. વિકલ્પ 1 2 3 4 પૈકી શું આવશે નક્કી કરવાનું છે. બરાબર. હવે તમે ટ્રાય કરો, વિડીયો પોઝ કરીને ગણતરી કરો શું જવાબ આવે છે. આ ચાર પૈકી નક્કી કરી શકાય. હું ગણતરી કરું છું. બરાબર. અહીંયા કેલ્ક્યુલેશન એવું લખીએ આપણે. પછી જુઓ તો આ ત્રણના સંબંધનું મૂળ સૂત્ર આપણે જાણીએ છીએ કે આ ત્રણના સંબંધનું મૂળ સૂત્ર શું છે? તો કે z ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ 2x બાર મૂળ સૂત્ર છે. હવે મૂળ સૂત્રમાં ફેરફાર કરી અને આવું સ્વરૂપ લાવવાનું છે. તો અહીંયા જુઓ, માટે તમે લખી શકો છો કે z ઇઝ ઇક્વલ ટુ m પ્લસ 2m લખી શકાય. 3m ના બદલે m પ્લસ 2m લખી શકાય. માઇનસ 2x બાર તો છે જ. માટે અગર તમે આ m ને આ બાજુ લઈ લો તો z માઇનસ m થઈ જાય. તો 2m માઇનસ 2x બાર રહેશે. હવે વિચારી લો શું કરી શકાય. તો ઇઝી છે એકદમ કે ભાઈ આ બંનેમાં 2 કોમન નીકળી શકે છે. તો z માઇનસ m ઇઝ ઇક્વલ ટુ 2 કોમન કાઢો m માઇનસ x બાર. ચલો આ પોઝિશન જોઈ સેમ થઈ ગઈ. તો ખાલી જગ્યામાં શું આવશે? 2. આન્સરમાં 2 લખી શકાય. બરાબર છે. ઓકે.